મિત્રો શિયાળામાં બનાવો સરસ મજાનો ગરમ ગરમ શાહી ખીચડો, અને એ પણ ઘઉંનો વેજીટેબલ્સ નાખીને બહુ સરસ રીતે થાય છે અને સરસ મેથડથી. તો શરૂ કરીએ ઘઉંનો રજવાડી તીખો ખીચડો. નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું સરસ મજાની રેસીપી બનાવવાની છું અને એ છે ઘઉંનો તીખો ખીચડો. ઘણી વખત તમને એમ થાય કે ઘઉંનો ખીચડો બનાવવો હોય, પણ ઘઉં કેવી રીતે મેળવવા? આજકાલ તો અમદાવાદમાં અને બીજા બધા શહેરોમાં પણ છડેલા ઘઉં મળે છે. છડેલા ઘઉંને તમારે 7 થી 8 કલાક પલાળવા પડે છે અને જે આખા ઘઉં હોય છે એને લગભગ 20 કલાક જેવું પલાળવું પડે છે, જે છડ્યા વગરના હોય એને. પણ તમારે ઘરે પણ સરસ રીતે છડવા હોય તો ઘઉંમાં થોડું થોડું પાણી ઉમેરો 1-2 કલાકે, પછી પલળે એટલે પાછું એને ખલમાં થોડાક વાટો, ફરીથી પાણી ઉમેરીને રાખો અને ફરીથી એને થોડા થોડા છડો. તો આ રીતે છડેલા ઘઉં તૈયાર થાય છે. પણ માર્કેટમાં ખૂબ સરસ છડેલા ઘઉં મળતા હોય છે, તો આનો ખીચડો બહુ સરસ રીતે બનતો હોય છે. આગળની રેસીપી હું શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અને હા મિત્રો, આ રજવાડી ખીચડો છે એટલે જાત જાતના શાકભાજી પણ તમારી પસંદના તમે ઉમેરીને બનાવી શકો છો. બહુ સરસ રીતે અને બહુ સરળ રીતે. શરૂ કરીએ ઘઉંનો રજવાડી ખીચડો. ઘઉં આવી રીતે માર્કેટમાં તૈયાર મળે છે અને આ છડેલા ઘઉં છે એટલે તમને હવે તો 12 મહિના મળતા હોય છે. જો તમારી પાસે આ ન હોય તો ઘઉંને ગરમ પાણીમાં ઘણો વખત પલાળવા પડે છે અથવા ઘઉંને સાંભેલા વડે છડવા પડે છે. પણ આ તૈયાર ઘઉં ઇઝી પડે છે. આ છડેલા ઘઉં છે, આને પલાળીએ છીએ. મેં આવી રીતે તપેલીમાં પાણી ગરમ કર્યું છે. પાણી બરોબર ઉકળે એટલે ઘઉં એમાં ઉમેરી દઈએ છીએ. 1 કપ ઘઉં લીધા હોય તો 3 કપ પાણી ગરમ કરવા મૂકવાનું, કારણ કે ઘઉં થોડા સમય પછી ફૂલશે. આપણે એને 8-9 કલાક પાણીમાં પલાળી રાખવાના છે, જેથી એકદમ સોફ્ટ થઈ જશે. પાણી હવે ઉકળવા માંડ્યું છે, એમાં આ ઘઉં ઉમેરી દઈએ છીએ. એકદમ ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાના છે, જેથી એ ઝડપથી પોચા પડી જશે. ઠંડા પાણીમાં પલાળશો તો ઘણી વખતે ઘઉં કાઠા રહી જતા હોય છે. આમાં તમારે એ પ્રોબ્લેમ નહીં થાય. આવી રીતે પાણીમાં ઉપર બબલ્સ આવે ત્યાં સુધી પાણી ઉકાળવાનું છે. અને હવે ઢાંકણું ઢાંકી એને ગેસ બંધ કરી અને 8 કલાક પલળવા દઈએ છીએ. ઘઉં સરસ રીતે પલળી ગયા છે, જોઈ શકો છો. આખા ઘઉં જ્યારે તમે લેતા હો તો એને પલળવામાં ખૂબ ટાઈમ લાગે છે, 20 કલાક જેવું. અને આ છડેલા ઘઉં જલ્દીથી 8 કલાકમાં પલળી જાય છે. શાકભાજી બાફીને આ ખીચડો બનાવવાના છે, જેથી આને પણ બાફી લઈએ છીએ. કુકરમાં 2 સીટી લઈ પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરી અને એને બાફી લઈએ છીએ. ઘઉંની સાથે સાથે આ મેં 5 કપ ફોતરાવાળી દાળ લીધી છે, 5 કપ મગની મોગર લીધી છે અને 5 કપ ચોખા લીધા છે. પલાળી દીધેલા એને પણ કુકરમાં 2 સીટી મારી લઈએ છીએ. મિત્રો, આ રીતથી સરસ બફાઈ જાય છે. 2 સીટીમાં ખીચડો પણ બફાઈ જાય છે ને બધું દાળ ચોખા પણ સરસ રીતે બફાઈ જાય છે ને બહુ લોચો પણ નથી થઈ જતો. 2 સીટી મારી અને મેં આ શાકભાજી પણ બાફી લીધેલા. વધારે પડતી સીટી નથી મારવાની. અને એમાં મેં ગાજર લીધા છે, તુવર લીધી છે, વટાણા લીધા છે, બટાકા લીધા છે, કોબીજ લીધી છે, રીંગણ પણ લીધા છે. તો આ 2 બાઉલ જેવા થાય છે અને ખીચડો આપણો 2 બાઉલ ફૂલીને થાય છે. વઘાર માટે મેં અડધી ચમચી રાઈ લીધી છે, અડધી ચમચી જીરું, 5 ચમચી અજમો અને અડધી ચમચી હિંગ લીધી છે. 1 ચમચો ઘી મૂક્યો છે. આ ખીચડો ઘીમાં સરસ લાગે છે, પણ તમે તેલ વાપરતા હો તો તેલ પણ વાપરી શકો છો. એમાં હું આ બધું મિક્સ કરી લઉં છું. મેં અહીંયા આદુ મરચાં લીધા છે, થોડાક આવા કાપેલા મરચાં પણ લીધા છે, તમાલપત્ર છે, તજ છે અને લવિંગના ટુકડા છે અને થોડા કાળા મરી છે. ખડા મસાલા અને મરચું બધું ઉમેરી દઈએ છીએ. તમાલપત્ર પછી તમારે રિમૂવ કરવું હોય તો એની ફ્રેગ્રન્સ બેસી જાય પછી કાઢી નાખવાનું છે, અને રાખવું હોય તો વાંધો નથી.
મરચાં શેકાઈ જાય ત્યાં સુધી આને શેકી લઈએ છીએ. હવે શાકભાજી લીધેલા એ ઉમેરી દઈએ છીએ, જેને થોડાક સ્ટર ફ્રાય જેવું કરી નાખીએ એટલે ભાગશે નહીં. હલાવી લઈએ છીએ. આ બફાઈ ગયેલા જ છે એટલે એને ચડતા વાર નથી લાગતી. તમે આખું સીધો પણ આ ખીચડો કુકરમાં બનાવી શકો છો. ખીચડો અને દાળનું મિશ્રણ ઉમેરી દઈએ છીએ. આપણે શાકભાજી ધોઈને મીઠું નાખીને બાફેલા, એ પછી ખીચડો પણ બાફી દીધેલો આવી રીતે. તો શાકભાજીનું જે પાણી વધેલું હોય, ચોખ્ખા પાણીથી આપણે બાફેલા, તો એમાં ખૂબ તત્વો રહેલા હોય છે, તો એ પાણી હું ઉમેરું છું. વેજીટેબલ સ્ટોક કહેવામાં આવે છે એને, તો ખૂબ હેલ્ધી પણ હોય છે. તો આપણે એને ફેંકી નથી દેવાનું, આપણે એ ઉમેરી દઈએ છીએ. ખીચડાને મિક્સ કરી લઈએ છીએ. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સને તળી લીધેલા અને ખારેક છે એને પલાળી લીધેલી ગરમ પાણીમાં. ખારેક કાઠી હોય છે જેથી એ ચડતી નથી, એટલે ગરમ પાણીમાં પલાળી લીધેલી. અને અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ અને શિંગદાણાને થોડું ઘી લઈ અને શેકી લીધેલા અને પછી દ્રાક્ષ ઉમેરી લીધેલી, જેથી એ સોફ્ટ પણ થઈ ગઈ છે. આપણે એને ઉમેરી દઈએ છીએ. શાહી ખીચડો બનાવીએ છીએ એટલે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરીએ છીએ. તમે ડ્રાયફ્રૂટ્સ એવોઇડ કરવા હોય તો કરી શકો છો. અહીંયા મેં અડધી ચમચી મેથીનો મસાલો, 1 ચમચી કાશ્મીરી મરચું, આપણે તીખા મરચાં લીધા છે પણ આ કલર માટે, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મેં લીધી છે હળદર. તો આપણે આ મસાલો પણ ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. અને હવે આવે છે મીઠું. તમે સ્ટેપ બાય સ્ટેપ મસાલા ઉમેરશો, તમારા મસાલા ક્યારેય વાનગીમાં દાઝશે નહીં. મીઠું આપણે જ્યારે ખીચડો બાફ્યો ત્યારે પણ નાખેલું અને શાકભાજી બાફ્યા ત્યારે પણ નાખેલું, એટલે ખૂબ ધ્યાન દઈને નાખવાનું. હું અહીંયા 1 જ ચમચી સિંધવ મીઠું ઉમેરું છું. મીઠું હંમેશા તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરવું, વધતું ઓછું ચાખી લેવાનું. આવી રીતે કરેલો ખીચડો તમે જોઈ શકો છો કે આખો રહે છે. કુકરમાં થોડુંક લોચા જેવું થઈ જાય છે, ખીચડી ખાતા હોઈએ એવું લાગે. મેં વેજીટેબલ સ્ટોક નાખ્યો તો 1 ગ્લાસ જેવો નીકળેલો, અને તમને ઓછું લાગે તો થોડું બીજું અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું. આને ઢાંકી અને લગભગ 10 મિનિટ જેવો ચડવા દઈએ છીએ ધીરા તાપે. આપણી વાનગી થાય એ દરમિયાન સરસ મજાની ટીપ મેં આગળના વિડીયોમાં, ઘણા વિડીયોમાં કહેલું. આપની પાસે પણ સરસ મજાની ટીપ હોય તો લખીને મોકલશો, આપનું નામ દઈ અને હું ચોક્કસ બોલીશ. આપના અનુભવો પણ મારા માટે કિંમતી છે. તો આજની ટીપ મિત્રો, ઘણી વખતે માળિયામાં આપણે વસ્તુ મૂકતા હોઈએ છીએ પણ યાદ નથી આવતું, અને એનો એક નમૂનો હું પણ આપું, તમને હસવું આવશે. અમારા એક ઓળખીતા બેન હતા, પોતે માળિયામાં ચડી ના શકે અને માળિયામાં વસ્તુ કામ કરતા હોય એની પાસે મુકાવી. એમના ઘરમાં માઇક્રોવેવ ઓવન તૂટી ગયું. 2 વર્ષ પછી માળિયું સાફ કર્યું તો આખું ને આખું ઓવન નીકળ્યું. તો આવી વસ્તુ ન થાય, તો જ્યારે પણ તમે માળિયું સાફ કરો ત્યારે દરેક માળિયામાં કઈ કઈ વસ્તુ મૂકી છે એની તમે એક ડાયરીમાં નોંધ રાખો, તો ઝડપથી તમને વસ્તુઓ મળી જશે અને વસ્તુઓનો બગાડ થતો પણ અટકશે. તો મિત્રો, ધીરા તાપે આ સરસ રીતે ચડી ગયું છે, જોઈ શકો છો. અને દાણા પણ સરસ છૂટતા રહે છે ખીચડાના, અને છતાં પણ ચડેલા. અને હવે આ તબક્કે તમારા ઘરમાં લસણ ડુંગળી ન ખાતા હોય એનો કાઢી લેવાનો, તો તમારી મહેનત પણ બચી જશે. અને લસણ ડુંગળી ખાતા હોય એના માટે આપણે એક સરસ મજાનો વઘાર કરીએ છીએ. આપણે જ્યારે ખીચડું ને બધું ઉમેર્યું ત્યારે રાઈ ને બધા મસાલા ઉમેર્યા, અને અહીંયા મેં 1 ચમચો ઘી લીધું છે. એમાં હું ડુંગળી, લસણ અને મીઠો લીમડો ઉમેરી દઉં છું. તમારી પાસે લીલું લસણ ને લીલી ડુંગળી હોય તો પણ ઉમેરી શકો છો, અને ન હોય તો આ પણ ઉમેરીને આ ખીચડું સરસ એટલો સ્વાદિષ્ટ લાગે છે. અને લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે ઓપ્શનલ છે, નહીં નાખવાના. આ થઈ ગઈ છે. આને હવે આપણે જે વાસણમાં સર્વ કરવાના હોય એમાં ઉપર ઉમેરી દઈએ છીએ. આવી રીતે ઉપરથી ઉમેરી દેવાનું જ્યારે પણ સર્વ કરીએ ત્યારે. તો મિત્રો, જોઈ શકો છો કે મેં આવી રીતે સરસ મજાનું ડેકોરેશન પણ કર્યું છે. ઉપર લસણ, ગાર્લિક ને એનો આપણે વઘાર કર્યો, એ આવી રીતે કોથમીર અને ડ્રાયફ્રૂટ્સ મૂક્યા છે. પાપડ અને દહીં સાથે સર્વ કર્યો છે. કશું જ ન જોઈએ, કોઈ રોટલી નહીં, કોઈ ભાખરી નહીં, કોઈ રોટલો નહીં, જસ્ટ આટલો ખીચડો, અને એટલો બધો ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી બનાવજો. અને શિયાળામાં, ઠંડીમાં લસલસ થતા લસણ અને ડુંગળીમાં વઘારેલો. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.